મિત્રો ગેરંટી છે મારી કે છાશમાં મેથી નાખી ગરમ કરી આજે જે મેં ટેસ્ટી અને લાજવાબ હેલ્ધી રેસીપી બનાવી છે એ તમે ક્યારેય નહીં બનાવી હોય. ચાલો પ્રોપર માપ સાથે હું તમને આ રેસીપી બનાવતા શીખવાડું. સૌથી પહેલાં આપણે બાઉલમાં 1 વાટકી ફૂલ ભરીને આપણે પાણી લઈશું. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અહીંયા મેં નાની ચમચીનો ઉપયોગ કર્યો છે તો અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. એકદમ નાની ચમચી છે. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. 1 ચમચી જેટલું ધાણા પાવડર અને એકદમ ઓછી મતલબ કે પીંચ 2 ચપટી જેટલી આપણે હળદર એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડરની જગ્યાએ જો તમે તીખું લાલ મરચું પાવડર એડ કરતા હોય તો તમારે અડધી ચમચી જેટલું જ એડ કરવું, વધારે. હવે 3 મોટી ચમચી જેટલું ગોળ એડ કરી આને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે ખાંડ પણ યુઝ કરી શકો છો, બટ હેલ્ધી રેસીપી બનાવી રહ્યા છે એટલા માટે અહીંયા મેં ગોળ લીધો છે. હવે આની અંદર થોડોક આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. તો અહીંયા હું 1 થી 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી રહી છું. ફરીથી મિત્રો આને આપણે મિક્સ કરી લઈશું. જ્યારે આ રેસીપી બનશે ત્યારે ખરેખર તમને એટલી ખાવાની મજા પડશે અને તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે પણ આપણે આ રેસીપી બનાવી શકીએ છીએ. અહીંયા મિત્રો મેં લીધો છે ઘઉંનો લોટ, જે આપણે નોર્મલી રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ. બસ આ એ જ છે, આપણે કકરા લોટનો ઉપયોગ નથી કરવાનો, લોટ યુઝ કરવાનો છે. હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું. બહુ વધારે લોટ ઉમેરવાનો નથી. 2 નાની ચમચી જેટલો આપણે આની અંદર લોટ એડ કરી સારી રીતે મિક્સ કરવાનો. ચમચીની મદદથી આ રીતે સૌથી પહેલા હું મિક્સ કરી રહી છું અને ત્યાર પછી આપણે હાથની મદદથી જે પણ કણીઓ છે એ આપણે આ રીતે દૂર કરી દઈશું. એકદમ આસાનીથી અડધી મિનિટની અંદર આ જે કણીઓ છે એ બધી જ દૂર થઈ જાય છે. સરસ મજાનું ટેસ્ટી મેં અહીંયા મિક્સર તૈયાર કરી લીધું છે. હવે આપણે એકવાર આ રીતે હલાવી લઈશું અને ત્યાર પછી કોઈ પણ એક તપેલીની અંદર આને ઉમેરી દઈશું. હવે આપણે ગેસની જે ફ્લેમ છે એને શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. થોડુંક મિક્સર ગરમ થાય ત્યાર પછી આપણે ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું અને જે ગેસની ફ્લેમ છે એ આપણે એકદમ ધીમી કરી દઈશું કે જેથી જે આ મિક્સર છે એ ધીમા તાપે સારી રીતે કૂક થઈ જાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ મિક્સર છે એ ફક્ત 1 જ મિનિટની અંદર આ રીતે ઘટ થવા લાગે. આની અંદર આપણે જે ગોળ ઉમેર્યો છે એ સારી રીતે પીગળી જાય ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે 1 જ મિનિટની અંદર જે આપણું આ મિક્સર છે એ ઘટ થઈ ગયું છે. આની અંદર થોડો ગોળ છે એ થોડોક મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. તો મિત્રો જે ગોળ છે એ ઓગળી ગયો છે બધો જ. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને આની જે થિકનેસ છે એ આપણે આટલી રાખવાની. જ્યારે આ ઠંડુ પડશે ત્યારે થોડુંક વધારે ઘટ થઈ જતું હોય છે. ચાલો આનો ટેસ્ટ કરી લઈએ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે. હવે ત્યાર પછીની આપણે પ્રોસેસ જોઈ લઈએ. તો અહીંયા મેં એક બાઉલ લીધો છે. આની અંદર 1 વાટકી ભરીને મેં છાશ લીધી. હવે આપણે એ જ વાટકીના માપનો ઉપયોગ કરી અને બીજી સામગ્રી એડ કરીશું. તો અહીંયા મેં અડધી વાટકી જેટલી મેથી કટ કરીને લીધી છે અને પાણીની મદદથી સારી રીતે વોશ પણ કરી. મેથીનું પ્રમાણ આપણે આટલું જ રાખીશું, બહુ વધારે એડ નથી કરવાની. ઉપરથી મેં 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી. હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તો એ એડ કરવાનું છે 1 નાની ચમચી. એકદમ ઓછી 5 ચમચી જેટલી હળદર એડ કરી અને 1 ચમચી જેટલું ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું 1 નાની ચમચી જેટલું. બધા જ હવે મિત્રો જે બધા જ મસાલા છે એને આપણે છાશ સાથે સારી રીતે મિક્સ કરવાના. મારા સાસુને આ રેસીપી મિત્રો ખરેખર ખૂબ જ પસંદ આવી. બધા જ મસાલા છાશ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે સોજી લઈશું. તો જે વાટકી ભરીને મેં છાશ લીધી હતી એ જ વાટકીનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે. તો સૌથી પહેલાં આપણે અડધી વાટકી આ રીતે સોજી એડ કરીશું. સારી રીતે એકવાર આને મિક્સ કરી અને જરૂર પ્રમાણે થોડી થોડી કરી અને સોજી એડ કરવાની. બધી જ એકી સાથે આપણે એડ નહીં કરીએ, નહીં તો ગઠ્ઠા પડી જશે. તો આ રીતે થોડી થોડી સોજી એડ કરી અને સરસ મજાનું બેટર તૈયાર કરી લેવો. તો ફરીથી હું આની અંદર સોજી એડ કરું છું. આમ કરીને બધી જ મેં સોજી એડ કરી દીધી. જો 1 વાટકી જેટલી છાશ હોય તો 1 વાટકી જેટલી સોજી આની અંદર ઉમેરવાની હોય છે. તો મિત્રો આ ટાઈપનું આપણું બેટર તૈયાર થાય છે. તો મિત્રો મેં બધી જ સોજી આની અંદર એડ કરી અને આ જે મિક્સર છે સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે મિત્રો આની અંદર થોડુંક પાણી એડ કરવાનું. જો મિત્રો છાશ વધારે પડતી ખાટી હોય તો તમારે શું કરવાનું, અડધું જે પ્રમાણ છે છાશનું અને અડધું જે પ્રમાણ છે પાણીનું એડ કરવું. જે આ છાશ છે એ મીડિયમ છે, બહુ ખાટી પણ નથી અને બહુ મોળી પણ નથી. હવે આની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરી સારી રીતે આને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. જો ફક્ત તમે એકલા છાશનો ઉપયોગ કરશો તો જે આ રેસીપી છે વધુ પડતી ખાટી થઈ જશે. એટલા માટે હું પાણી અને છાશ બંનેનો ઉપયોગ કરીને આ રેસીપી તૈયાર કરી રહી છું. જો મિત્રો એકદમ મોળી છાશ હોય પાણી જેવી તો ફક્ત છાશનો ઉપયોગ કરવો. તો તમારે
1.5 વાટકી જેટલી છાશ એડ કરી અને આ ખીરું તૈયાર કરવું. ચાલો આને થિકનેસ જોઈ લઈએ. તો મિત્રો આટલી જે થિકનેસ છે પરફેક્ટ છે. બહુ ઘટ પણ નથી રાખવાનું અને એકદમ પાતળ પણ નહીં રાખીએ. આ ટાઈપનું પરફેક્ટ છે. ચાલો હવે આપણે આને વધુ ટેસ્ટી અને લાજવાબ દેખાવતી એકદમ એટ્રેક્ટિવ કઈ રીતે બનાવી શકીએ છીએ એ જોઈ લઈએ. મિત્રો એકદમ પરફેક્ટ બેટર છે. અરે વાહ ફ્રેન્ડ્સ, સુપર્બ લાગે છે. આને આપણે સૌથી અલગ રીતે શેકવાના છીએ અને અલગ રીતે સર્વ કરવાના છીએ કે જોતા જ ખાવાનું મન થઈ જાય. તો અહીંયા હું એક મોટી ચમચી જેટલું તેલ આ રીતે બધી જ જગ્યાએ ફેલાવી લઉં છું. જે ગેસની ફ્લેમ છે મિત્રો એ શરૂઆતમાં તમારે ફાસ્ટ રાખવાની. થોડીક તવી ગરમ થાય ત્યાર પછી એકદમ આપણે ધીમી કરી દઈશું. ફક્ત અડધી મિનિટમાં તમે જોઈ શકો છો કે જે આ બેટર છે કેટલું ઘટ થવા લાગે છે. હવે આપણે જે આ બેટર છે બધું જ તવીની અંદર આ રીતે ઉમેરી દઈશું. તમે આ રેસીપી રોટલી કરવા માટેની જે પણ તવી યુઝ કરતા હોય એની અંદર બનાવી શકો છો અથવા કડાઈની અંદર પણ બનાવી શકાય છે આને. હવે આપણે આને પાથરી દેવાનું છે આ રીતે બધી જ સાઈડથી. આને મેં કણચીની મદદથી સારી રીતે પાથરી દીધું છે. હવે આપણે મિત્રો આના ઉપર થોડાક શિંગદાણા એડ કરીશું. તો અહીંયા હું 1 થી 2 ચમચી જેટલા શિંગદાણા એડ કરું છું. આ રીતે જે શિંગદાણાનો ટેસ્ટ હોય છે ખરેખર આની અંદર લાજવાબ લાગે છે. તો ચોક્કસથી એડ કરજો જો હોય તો. શિંગદાણા એડ કર્યા પછી આપણે થોડાક તલ એડ કરીશું. તો 1 થી 1.5 ચમચી જેટલા હું તલ એડ કરું છું. તલ પણ ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તલ અથવા તો શિંગદાણા બંનેમાંથી કોઈ પણ વસ્તુ હોય તો તમે એક એડ કરી શકો છો અને બંને હોય તો આ રીતે બંને એડ કરજો. હાંડવા કરતાં પણ મિત્રો આ જે રેસીપી છે લાજવાબ બને છે. હવે થોડુંક ઉપરથી આપણે મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે છે. જો તીખું લાલ મરચું પાવડર હોય તો આપણે ઓછું સ્પ્રિંકલ કરીશું. હવે જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી અને આને કરી લઈશું. તો ચાલો થોડીક વાર પછી હું જોઈ લઉં છું. અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો કે જે આ રેસીપી છે ઉપરથી બિલકુલ પણ હાથમાં ચીપકતી નથી. મતલબ એ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે એક સાઈડથી. હવે થોડુંક આપણે તેલ એડ કરીશું આ રીતે. તો અહીંયા હું 1 ચમચી જેટલું ફરીથી તેલ એડ કરું છું, 1 મોટી ચમચી જેટલું. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ રેસીપી છે આસાનીથી તવીને છોડે છે. મતલબ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે. ચાલો હવે ટર્ન કરવાની એની એક રીત જોઈ લઈએ. તમે આને તાવેતાની મદદથી પણ ટર્ન કરી શકો છો. બટ ઘણીવાર શું થતું હોય છે તાવેતાની મદદથી આને ટર્ન કરવાથી એ રેસીપી તૂટી જાય છે. તમે પુલ્લો કોઈ પણ બનાવો ચણાના લોટનો અથવા સોજીનો, જો તમે આ રીતે ટર્ન કરશો તો એકદમ આસાન રીતથી આ ટર્ન થઈ જશે અને બિલકુલ પણ ભાગવાનો ડર નહીં રહે. હાંડવામાં પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ઉપરનું પડ છે સારી રીતે ક્રિસ્પી થઈ ગયું. તમે તેલ વગર પણ આને આ રીતે બનાવી શકો છો. હું ફરીથી થોડુંક તેલ એડ કરું છું, 1 ચમચી જેટલું. આ જે રેસીપી છે તેલ વગર પણ તૈયાર થાય છે. બટ અત્યારે હું થોડું તેલ એડ કરી અને આ રેસીપી બનાવું છું કે જેથી સોફ્ટ રહે એકદમ. બીજી સાઈડથી પણ આપણે સારી રીતે આને કૂક કરી લઈશું. તાવેતાની મદદથી થોડુંક આને પ્રેસ કરવાનું કે જેથી જે બંને ભાગ છે એ થોડા ક્રિસ્પી થાય. એકવાર ટર્ન કર્યા પછી મિત્રો આને 1 મિનિટ માટે આ રીતે ફાસ્ટ ફ્લેમ ઉપર કૂક કરવું કે જેથી સારી રીતે કૂક થઈ જાય અને બહુ ટાઈમ પણ ન લાગે આને કૂક કરવામાં. ત્યાર પછી 1 મિનિટ પછી આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું કે જેથી નીચેનો જે ભાગ છે એ દાજી ન જાય. બંને સાઈડથી આપણે આને સારી રીતે કૂક કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો જે આ સિંગદાણા છે તમને એવું લાગતું હશે કે છૂટા પડે છે, બટ લાસ્ટમાં આપણે એ રીતે આને સર્વ કરીશું કે આની અંદર છૂટા પડેલા જે સિંગદાણા છે એનો પણ ઉપયોગ થઈ જશે. અને આખા મેં એટલા માટે એડ કર્યા છે કે લાસ્ટમાં આપણે સર્વ એ રીતે કરવાનું છે કે જે સિંગદાણા મોઢામાં આવશે તો ખરેખર સુપર્બ લાગશે. તો મિત્રો બંને સાઈડથી જે આ રેસીપી છે સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું આ રીતે પ્લેટની અંદર આના નાના ટુકડાઓ કરી લઈશું આ રીતે. મિત્રો વાવ, ખરેખર જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. હવે જે આપણે ચટણી તૈયાર કરી હતી ઘઉંના લોટમાંથી એ આપણે આ રીતે થોડી એડ કરી દઈશું. અત્યારે મેં ઘટ રાખી છે. જો તમને પાતળી પસંદ હોય તો થોડુંક પાણી વધારે એડ કરી દેજો. જ્યારે ચટણી થઈ જાય ત્યારે લાસ્ટમાં પણ તમે પાણી એડ કરી આની જે થિકનેસ છે એ ઓછી કરી શકો છો. હવે ઉપરથી થોડી કોથમીર અને થોડીક તૂટી ફૂટી એડ કરી આને ગાર્નિશિંગ કરીશું. તમે આની અંદર ઝીણી કટ કરેલી ડુંગળી ટામેટું એડ પણ કરી શકો છો. ખરેખર સુપર્બ લાગશે. અને જે આપણે ચટણી બનાવી છે એની સાથે ડાયરેક્ટ પણ તમે આને ખાઈ શકો છો. ચાલો આનું હું ટેસ્ટ કરું કે કેવી બની છે આ રેસીપી. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. A1 બની છે. ચાલો તમે પણ તમારા ઘરે બનાવો અને કેવી બની છે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. સુપર્બ બની છે. બાય.